નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 અને એનો ટોપિક 5.5.1.3 પુકેસર ચક્ર. પુકેસર ચક્રની વાત કરશું, એન્ડ્રોશિયમની વાત કરશું. આપણે સહાયક ચક્રોની વાત કરી ગયા છીએ આગલા વિડીયોની અંદર, દલ ચક્ર અને વજ્ર ચક્ર. વજ્ર ચક્રનું કાર્ય રક્ષણાત્મક, દલ ચક્ર છે કીટકોને આકર્ષવા પરાગનયન માટે મદદરૂપ થાય. હવે પુકેસર ચક્ર. પુકેસર એ વનસ્પતિના પુષ્પની અંદર આવેલું મુખ્ય નર પ્રજનન અંગ છે. મુખ્ય નર પ્રજનન અંગ છે અને આપણે એની વાત કરીએ છીએ. પુકેસર ચક્રની અંદર પુકેસરના ઘટકો આવેલા છે અથવા તેના એકમો આવેલા છે, જે દરેક પુકેસર એ પુકેસર ચક્રનો દરેક એકમ અથવા ઘટક તરીકે ઓળખાય. તો પુકેસર ચક્ર એ પુકેસરના એકમો ભેગા થઈને બનેલું છે. આપણે આમ તો જોઈ ગયા હતા આ પુષ્પાસન અને એમાંથી આ ગોઠવાયેલા પુકેસરો. આ પુકેસર ચક્ર છે, જે દરેક પુકેસરો ભેગા થઈ અને બનતી રચના છે, જેને પુકેસર ચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે એના દરેક ભાગોને વ્યવસ્થિત રીતે જોઈએ તો દરેક પુકેસર એ મુખ્ય નર પ્રજનન અંગ છે, એ વાત આપણે કરી, પણ એની અંદર વૃંત, તંતુ કે પરાગાશય નામની રચના. જો અહીંયા સુધી લંબાયેલો આ જે ભાગ એ તંતુ છે અને ઉપરનો જે ભાગ છે એ પરાગાશય છે. એટલે પુકેસરની વાત આપણે જોઈએ તો આવી રીતે તંતુ એટલે કે વૃંત અને તેની ઉપર પરાગાશય ધરાવે છે. હવે આ પરાગાશય કેવું છે એની વાત કરીએ તો પરાગાશયની અંદર તમે જુઓ અને એનો આડો છેદ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જેની અંદર બે કોટર અથવા બે ખંડ આવેલા હોય. દરેક પરાગાશય દ્વિખંડી હોય છે. જો હું આડો છેદ લઈને જોઉં અને એની આકૃતિ આપણે જોઈએ તો આપણને આ પ્રકારે આકૃતિ જોવા મળે આ પરાગાશયની, એટલે કે દ્વિખંડી છે. પરાગાશયનો જો આપણે પરાગાશયનો આડો છેદ લઈએ અને એને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આ કંઈક આવી આપણને રચના જોવા મળે. આવી દ્વિખંડી રચના જોવા મળે. એટલે પરાગાશય છે, પરાગાશય સામાન્ય રીતે દ્વિખંડીય હોય છે. એનો દરેક ખંડ જો આ પરાગાશય, આની વાત આપણે કરીએ છીએ, આ છે એને મેં આમ આડું કટ કરીને તમારી સામે રાખ્યું છે. તો પરાગાશયનો આડો છેદ આપણને જોઈએ તો એમાં સ્પષ્ટ રીતે બે ખંડો જોવા મળે અને બંને ખંડ, આ દરેક ખંડ બે કોટર ધરાવે છે. આ દરેક ખંડમાં બે કોટર એટલે એમાં પરાગ કોથળી, એટલે એક કોટર અહીંયા આવેલું હોય ને એક અહીંયા આવેલું, એટલે દરેક ખંડમાં બે કોટર. હવે વાતને વ્યવસ્થિત રીતે સમજો. પરાગાશયની અંદર બે ખંડ એટલે પરાગાશય દ્વિખંડી છે અને દરેક ખંડ ફરી પાછા બે કોટર ધરાવે, એટલે કે એ કોટરને પરાગ કોથળી કહેવામાં. એટલે આવું આપણે સ્પષ્ટ કહી શકીએ કે એક પરાગાશયમાં 4 પરાગ કોથળી આવેલી હોય અથવા તો એક પરાગાશયની અંદર 4 કોટર, કારણ કે પરાગાશયમાં બે ખંડ અને દરેક ખંડમાં બે પરાગ કોથળી અથવા તો કોટર આવેલા હોય. અને આ પરાગ કોથળી છે, એ પરાગ કોથળીમાં પરાગરજ સર્જાય છે. આમાં પરાગરજ સર્જાય છે અને આમાં પરાગરજનું નિર્માણ થાય છે. અને આ પરાગ કોથળીને લઘુ બીજાણુ કોથળી અથવા લઘુ બીજાણુ કોટર પણ કહેવાય અને પરાગરજને લઘુ બીજાણુ કહેવાય. એટલે એક વસ્તુ સમજો કે પરાગાશય છે, પરાગાશયમાં લઘુ બીજાણુ ધાની, અરે એ જ આ લઘુ બીજાણુ ધાની એટલે જ પરાગ કોથળી અથવા તો આ કોટર. અને આ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ સર્જાય. અરે આ લઘુ બીજાણુ એટલે કોણ? અરે એ જ પરાગરજ છે. લઘુ બીજાણુ એટલે જ પરાગરજ. તો એક બાબત સ્પષ્ટ રીતે આપણે સમજી લઈએ. હવે સમજો, આ પરાગાશય છે એમાં બે ભાગ છે. આ ભાગને વૃંત અથવા તંતુ કહેવાય. ઉપર પરાગાશય છે, અહીંયા પરાગાસન સાથે જોડાયેલો હોય. તો પુકેસરનો નિકટવર્તી છેડો તંતુનો ભાગ પરાગાસન સાથે જોડાયેલો. પુકેસર તંતુનો દૂરસ્થવર્તી છેડો પરાગાશય સાથે જોડાય. પણ પરાગાશય સાથે આ તંતુ અને પરાગાશય જ્યાં જોડાય એ ખરેખર અહીંયા જોડાયેલા હોય. જ્યાં જોડાય એ ભાગને યોજી કહેવામાં આવે. જ્યાં આ તંતુ છે ને અહીંયા સુધી આમ લંબાયેલું, આમ આડો હોય ને આમ ગોઠવાયેલું હોય, તો આ તંતુ પરાગાશય સાથે જે ભાગમાં જોડાય છે એ ભાગને શું કહેવામાં આવે? યોજી. અને તંતુનો દૂરસ્થવર્તી છેડો કોની સાથે જોડાય? તો કે એ પરાગાશય સાથે જોડાય. તંતુનો નિકટવર્તી છેડો કોની સાથે જોડાયેલો? તો કે પુષ્પાસન સાથે જોડાયેલો હોય. કોની સાથે? પુષ્પાસન સાથે.
આખા પુકેસરની અંદર આ તંતુમય ભાગ છે એને વંધ્ય કહેવાય, કારણ કે એ પ્રજનન કોષોનું નિર્માણ કરતો નથી. પણ પરાગાશય છે, એ પરાગાશય એ ફળદ્રુપ ભાગ કહેવાય, કારણ કે પરાગાશયની લઘુ બીજાણુધાની અથવા પરાગાશયની પરાગ કોથળીમાં લઘુ બીજાણુ સર્જાય છે અને જેમાંથી નર પ્રજનન કોષ અથવા નરજન્યુઓનું નિર્માણ થવાનું, એટલે કે પ્રજનન કોષોનું નિર્માણ આ પરાગ કોથળીના કોષો દ્વારા થાય છે, એટલે એ ફળદ્રુપ ભાગ છે. એટલે પુકેસરનો તંતુમય ભાગ એ વંધ્ય કહેવાય અને પરાગાશયવાળો ભાગ એ ફળદ્રુપ ભાગ છે, જે કારણ કે એમાંથી નરજનન કોષોનું નિર્માણ થાય છે. પણ એટલે આપણે ક્લિયર થઈ ગયા છીએ હવે કે પરાગાશયની રચના આ પુકેસરની અંદર આ પ્રકારની રચના છે. એટલે પુકેસર ચક્રમાં પુકેસરના એકમો એટલે કે પુકેસર આવેલું. પુકેસરમાં બે ભાગ, તંતુ અને પરાગાશય. તંતુ છે વંધ્ય ભાગ છે, પરાગાશય છે ફળદ્રુપ છે. એ બેનું જોડાણ સ્થાન છે એને યોજી કહેવાય. ક્લિયર આટલો? હવે જે પુકેસર પરાગરજનું નિર્માણ નથી કરતી, જે પુકેસર દ્વારા પરાગરજ સર્જાતું નથી અથવા પરાગાશયમાં પરાગરજનું નિર્માણ નથી થઈ શકતી, આવા પુકેસરને વંધ્ય પુકેસર કહેવાય, સ્ટેમિનોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો પુકેસર ચક્રની અંદર જો પુકેસર દલપત્ર સાથે પુષ્પની અંદર પુકેસર સર્જાય અને પાંખડીઓ સાથે આમ ચોટેલા હોય, માનો કે આ પાંખડી છે, તમે સમજી લો કે આ પુષ્પની પાંખડી છે અને આ પુકેસરનો તંતુ છે, જો આની સાથે આમ ચોટી ગયો હોય તો આને દલ લગ્ન, અરે લગ્ન કરી લીધા કોની અરે દલ સાથે, દલ લગ્ન એપિપેટેલિયસ એટલે કે દલપત્ર સાથે પુષ્પની પાંખડી સાથે ચોટી ગયું છે, એટલે એને દલ લગ્ન કહેવાય. રીંગણમાં આવું જોવા મળશે તમને, ધતુરાની અંદર આવું જોવા મળશે. ત્યાર પછી હવે એની આકૃતિ સાથે આપણે સમજવાની ટ્રાય કરીએ. તમે જુઓ આ ધતુરાનું પુષ્પ છે, આ બ્લુઇશ કલર અથવા ડાર્ક ભાગ દેખાય એ દલપત્ર છે, પુષ્પની પાંખડી છે, અને સફેદ કલરના તંતુ દેખાય છે એ પુકેસરના તંતુ. તમે જુઓ પુષ્પની પાંખડી સાથે ચોટી ગયા છે, એટલે એને દલ લગ્ન પુકેસર કહેવામાં આવે. જો પુકેસર પરાગરજનું નિર્માણ નથી કરતો, એના પરાગાશયમાં સર્જાતો નથી, તો એ વંધ્ય છે. જો પુકેસરનું તંતુ પુષ્પની પાંખડી સાથે દલપત્ર સાથે ચોટી ગયેલું છે, જોડાયેલું છે, તો દલ લગ્ન છે. અને જો પુકેસર છે એ પરિપુષ્પ, યાદ કરો હમણાં જ આપણે ભણી ગયા, પરિપુષ્પ કોને કહેશું? આ તો રૂબરૂ હોય તો પૂછી લો, સામે નથી એટલે. પરિપુષ્પ, અરે દલપત્ર અને વજ્રપત્ર સમાન હોય, સરખી રચના ધરાવતા હોય તો એને પરિપુષ્પ કહેવાય. અને એની સાથે જો આ પુકેસરનો તંતુ ચોટી ગયો હોય, જોડાઈ ગયો હોય, તો એને પરિપુષ્પ લગ્ન અથવા પરિલગ્ન. પરિલગ્ન પરિહેરે, અરે પરિહેરે લગ્ન તો સાહેબ કે બહુ સારું કહેવાય. એ તો લગ્ન ન કર્યા હોય ને ત્યાં સુધી બધે પરી જ લાગતું હોય, કર્યા પછી ખબર પડે કાં તો આ કાલકા માતા હે. તો પરિલગ્ન અહીંયા એ નથી ભાઈ, પરી એટલે આ નહીં, આ પરિપુષ્પ વાળી વાત છે. પરિપુષ્પ જ્યાં દલપત્ર અને વજ્રપત્ર સમાન હોય અને એની સાથે પુકેસર તંતુ જોડાઈ જાય તો એને પરિપુષ્પ લગ્ન અથવા પરિલગ્ન પુકેસર કહેવામાં આવે. એપિફાઇલિયસ પરિલગ્ન પુકેસર આ કન્ટિન્યુ છે સાથે છે, અને આવું લીલીમાં જોવા મળે. અને આનું પુષ્પ પણ આપણે જોઈ ગયા હતા. સમજો તમે, આ જે છે આ વજ્રપત્ર અને દલપત્ર સરખા છે, સમાન છે, એટલે આને પરિપુષ્પ કહેવાય. આ પરિપુષ્પ પત્ર કહેવાય. અને પરિપુષ્પ પત્ર સાથે આ પુકેસરના તંતુ અહીંથી અંદરથી જોડાયેલા છે આ ભાગમાં, આ દરેક ભાગની અંદર, એટલે આને પરિપુષ્પ લગ્ન કહેવામાં આવે છે. હજુ અહીંયા સુધી જોડાયેલા છે, આ પરિપુષ્પ લગ્ન છે. અને આ લીલીની અંદર આવું જોવા મળે છે. અને જેમાં પુકેસર એકબીજાથી છૂટા છે, મુક્ત છે, આ દરેક પુકેસરના તંતુ અહીંયાથી મુક્ત છે. દરેક પુકેસરના પોતપોતાના તંતુ, માનો કે 5 પુકેસર છે, 5 છૂટા છે, તો એ મુક્ત પુકેસરી પુષ્પ કહેવાય. અને જો એ જોડાઈ ગયા હોય તો યુક્ત પુકેસરી પુષ્પ કહેવાય. હવે જો મુક્ત હોય તો ઓકે, પણ યુક્ત હોય તો કેવી રીતે જોડાયેલા છે એને આધારે પાછા એના પ્રકાર પડે. તો જોઈએ આપણે કે યુક્ત પુકેસરના પ્રકાર કેવી રીતે પાડી શકાય. તો યુક્ત પુકેસર એક ગુચ્છી, જો પુષ્પ બધા જ પુકેસર, પુષ્પની અંદર રહેલા બધા જ પુકેસર એક જ સમૂહમાં જોડે. દાખલા તરીકે જાસૂદનું પુષ્પ જુઓ ને, તો એની અંદર વચ્ચે આમ તમે જોશો ને તો એમાં વચ્ચે આ પરાગવાહિની અને સ્ત્રીકેસરનો ભાગ હોય, પણ એમાં પુકેસર છે ને બધા જ પુકેસર જો અહીંથી એક સાથે જોડાઈ ગયા અને એક સમૂહમાં જોડાયેલા હોય, એક ગુચ્છ એક સમૂહમાં ગોઠવાયેલા છે, એટલે આને એક ગુચ્છી કહેવાય. મોનોએડેલ્ફસ, એકથી વધુ બે સમૂહમાં. દાખલા તરીકે હું તમને કહું, વટાણાના આમ 10 પુકેસર હોય, એમાં 10માંથી 9 પુકેસર ભેગા થાય અને એક આવી રીતે સમૂહ બનાવે. સમજ્યા તમે? આ
આ 9 પુકેસર ભેગા થઈને એક સમૂહ બનાવે. અને 10મો એક જુદો હોય અને ગણવાના નથી. આ 9 સમજી લેજો. આ 9 પુકેસરનો એક સમૂહ ને 10મો એક જુદો, એટલે સમૂહ 2 થયા ને. 9નો એક સમૂહ ને એક એકનો, એટલે 2 સમૂહ થયા. એટલે આને દ્વિગુચ્છી કે બહુગુચ્છી જ્યારે એમાં પુકેસર છે એ 2 થી વધુ સમૂહમાં વિભાજિત થયા હોય. હવે આમાં પુકેસર આવેલા હોય, આમ 2 થી વધુ સમૂહમાં વિભાજિત થયા હોય. અને બહુગુચ્છી કહેવામાં આવે. આ બહુગુચ્છી પુષ્પ. લીંબુ બહુગુચ્છી પુષ્પ ધરાવે છે. હવે એક એકની આકૃતિ સાથે આપણે જોતા જઈએ તો આની આકૃતિને ધ્યાનમાં રાખી અને વધારે સારી રીતે સમજીએ કેટલાક ફોટોગ્રાફ્સ દ્વારા, અને બીજા વધારાના પ્રકાર જે આપણી ટેક્સ્ટમાં નથી આપ્યા એને પણ જોઈ લઈએ આપણે. હવે યુક્ત પુકેસર એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. આ એકગુચ્છી જુઓ, આખો એક જ સમૂહ છે. પુકેસર બધા એક સમૂહમાં જોડાઈ ગયા. આ મોનોએડેલ્ફિયસ એકગુચ્છી, ડાયએડેલ્ફિયસ 2 ગુચ્છ થયા વટાણાની અંદર, 2 થી વધુ સમૂહ થયા બહુગુચ્છી. પણ આ ઉપરાંત તમને બીજું આપણે જે એક્સ્ટ્રા મટીરિયલ આપશો એમાં આ ડિટેલ આપેલી હશે, આપણી ટેક્સ્ટ બુકમાં નથી એટલે મેં અહીંયા લઈ લીધું છે. સિનજીનેસિસ અથવા જેને સહજનન કહેવામાં આવે છે. તમે જુઓ પુકેસરના તંતુઓ છૂટા છે એક એક, પણ એના પરાગાશય છે એ સમૂહમાં જોડાયેલા છે. અને સહજનન અથવા સપરાગ પ્રકારના પુકેસર કહેવામાં આવે. સહજન અથવા સપરાગ, સિનજીનેસિસ જેના તંતુઓ જુદા છે ને પરાગાશય જોડાયેલા છે. અને ત્યાર પછી સિનએન્ડ્રસ, સિનએન્ડ્રસમાં તંતુઓ જોડાઈ જાય છે અને પરાગાશય જોડાયેલા અથવા તો જુદા હોઈ શકે, પણ આખા પુકેસરના બધો જ સમૂહ એક સાથે ચોટેલો ને જોડાયેલો છે, એને સિનએન્ડ્રસ કહેવામાં આવે. તંતુ અને પરાગાશય બધું જોડાયેલું છે તો એ સિનએન્ડ્રસ છે. એને સપરાગ સુપુમંગ કહેવામાં આવે. સપુમંગ સિનએન્ડ્રસને સપુમંગ કહેવામાં આવે છે. અને આ ઉપરાંત તમે બીજું જુઓ તો પુકેસરના તંતુની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે. પુષ્પની અંદર ઘણા બધા પુષ્પ એવા છે કે જેની અંદર માનો કે 4 પુકેસર છે તો 4માંથી 2 પુકેસર છે એ ટૂંકા હોય અને 2 ખૂબ જ લાંબા હોય. તો આને દ્વિદીર્ઘી પુષ્પ કહેવાય, જેમાં 2 પુકેસર લાંબા છે ને 2 ટૂંકા છે. અને અમુકમાં 4 લાંબા છે ને 2 ટૂંકા હોય, 6 પુકેસર હોય તો. અને ચતુર્દીર્ઘી કહેવાય. આ દ્વિદીર્ઘી છે. આ રાઈની અંદર આવા જોવા મળે જેમના પુકેસરના તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે, ભિન્નતા જોવા મળે. સાલ્વિયા અને રાઈ આ ચતુર્દીર્ઘી છે, ઓલું દ્વિદીર્ઘી છે. અને આ ઉપરાંત ઘણી વખત કેટલીક વનસ્પતિના પુષ્પમાં જે પણ ટેક્સ્ટમાં નથી આપ્યું, ગાયનોએન્ડ્રિયસ એટલે જે પુકેસરના પરાગાશય અથવા પુકેસર છે એ સ્ત્રી કેસરના બીજાશય સાથે ચોટેલા હોય, બીજાશય સાથે જોડાયેલા હોય. જો અહીંયા આ જે ભાગ તમને દેખાય છે એ પરાગાશય છે, બીજાશય સાથે જોડાયેલા છે. આખો પુકેસર બીજાશય સાથે જોડાયેલો ચોટેલો છે તો એને ગાયનોએન્ડ્રિયસ કહેવામાં આવે. આ દ્વિદીર્ઘી છે અને આ ચતુર્દીર્ઘી પુષ્પ છે. જો આમાં 4 પુકેસર લાંબા છે ને 2 ટૂંકા છે, આમાં 2 લાંબા છે ને 2 ટૂંકા છે. આ દ્વિદીર્ઘી છે, આ ચતુર્દીર્ઘી છે. તો આવી રીતે પુકેસરના પ્રકાર પાડી શકાય. એટલે મુક્ત પુકેસર હોય તો કોઈ પ્રશ્ન જ નથી કે 4 અથવા તો જેટલા પુકેસર છે 4, 5, 3 જે કાંઈ મુક્ત છે. જો યુક્ત હોય તો કાંઈ એક જ સમૂહ હોય તો એકગુચ્છી, ઉદાહરણ જાસૂદ. 2 સમૂહમાં હોય તો દ્વિગુચ્છી, વટાણા, વાલ વગેરે. અને જો 2 થી વધુ સમૂહ હોય તો બહુગુચ્છી, ઉદાહરણ તરીકે લીંબુ. અને આ ઉપરાંત જો પરાગાશય માત્ર જોડાયેલા હોય, તંતુ છૂટા હોય તો સિનજીનેસિસ, સહજનન અથવા તો સપરાગ. અને જો આખા ભાગો ચોટેલા હોય તંતુ અને પરાગાશય તો સિનએન્ડ્રસ એટલે સપુમંગ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ ઉપરાંત ગાયનોએન્ડ્રિયસ અને જાયાંગ પુકેસર તરીકે પણ ઓળખાય કે બીજાશય સાથે પુકેસર જોડાયેલા અથવા ચોટેલા હોય. અને પુકેસર દ્વિદીર્ઘી અથવા ચતુર્દીર્ઘી પણ હોઈ શકે. તો આ રીતે પુકેસરની ગોઠવણમાં જોવા મળે. આપણે એનસીઈઆરટીની ટેક્સ્ટમાં નથી પણ એક થોડી વધારે અને રેફરન્સ માટેની વાત કરીએ. પુકેસર અને પરાગાશયનું જોડાણ. પુકેસર અને પરાગાશયનું જોડાણ જે યોજી દ્વારા થાય છે એને પણ 4 પ્રકારમાં વિભાજિત કરી શકાય. હવે જો આ પરાગાશય એના તલસ્થ ભાગેથી જો તંતુ જોડાયેલો હોય
તો આને તલસ્થ પ્રકારનું જોડાણ કહેવાય, તલસ્થ. પણ જો તંતુ છેક સુધી જોડાયેલો હોય, આમ સમજો, અને અહીંથી આ પરાગાશય છે એની સાથે જોડાયેલું હોય, આમ એટલે તંતુ છે એ છેક સુધી જોડાયેલો હોય, અંદર સુધી, અહીંયા સુધી છે જો તંતુ જોડાયેલો, તો આ થયું એડનેટ પ્રકારનું સંલગ્ન જોડાણ. આપણે પરાગાશય અને તંતુના જોડાણની વાત કરીએ છીએ. હવે એડનેટ સંલગ્ન, પછી ડોર્ઝોફિક્સ. આ કેવી રીતે હોય? આમ તમે સમજો, આ પરાગાશય છે. હવે પરાગાશયની પૃષ્ઠ સપાટીએથી આમ તંતુ છે, એ તંતુ આ પરાગાશયની પૃષ્ઠ સપાટી સુધી ચોટેલો હોય આમ. હવે જો આવી રીતે છે ને, અહીંયાથી આમ ખૂંચી ગયો છે ને, અહીંયા સુધી પૃષ્ઠ સપાટીએ ઉપલી સપાટી સુધી જોડાયેલો હોય, એટલે તમે આવું સમજો, થોડી વાર માટે એવું સમજો કે આ છે એ પૃષ્ઠ સપાટી છે, આ ભાગ બ્લેક છે, અને તંતુ આમ અંદર ખૂંચી ગયો છે, તંતુ આમ અંદર, અને આ પૃષ્ઠ સપાટીને ટચ કરે છે, ત્યાં સુધી ચોટેલો હોય, તો એને ડોર્ઝોફિક્સ અથવા પૃષ્ઠ લગ્ન કહેવામાં આવે. ડોર્ઝોફિક્સ અથવા તો પૃષ્ઠ લગ્ન. અને જો એકદમ મધ્ય ભાગે તંતુ આમ ચોટેલો હોય, મધ્ય ભાગે આમ, અને આમાં મૂવ થઈ શકે, હલી શકે, તો એને મધ્ય ડોલી પ્રકારનું કહેવાય, વર્સેટાઇલ. આ તંતુ છે અને એના ઉપર આમ આવી રીતે પરાગાશય છે, પરાગાશયની ખાલી આ નીચલી સપાટી આમ તંતુ ચોટેલો હોય અને પરાગાશય આમ ડોલતું હોય, તો આને મધ્ય ડોલી પ્રકારનું જોડાણ કહેવાય. કયા પ્રકારનું? મધ્ય ડોલી. એટલે વાત સમજો તો અહીંયા પુંકેસરના તંતુ અને પરાગાશય વચ્ચે જોડાણ થઈને યોજી કહેવાય. પણ જો પરાગાશયના તલ ભાગે, તળિયાના ભાગે જોડાણ હોય તો તલસ્થ. જો પરાગાશય છે એ તંતુ છે એ છેક સુધી જોડાયેલો હોય આખા ભાગમાં, તો સંલગ્ન એટલે કે એડનેટ. અને બેઝોફિક્સ કહેવાય, અને એડનેટ કહેવાય. અને જો પૃષ્ઠ સપાટી, પરાગાશય આમ છે ને એની પૃષ્ઠ સપાટી સુધી દંડ લંબાયેલો હોય, ઉપલી સપાટી સુધી, તો એને ડોર્ઝોફિક્સ અથવા તો પૃષ્ઠ લગ્ન. અને જો એ એકદમ મધ્યના પોઈન્ટ સાથે આમ ચોટેલું હોય અને આમ હલતું હોય, તો એ મધ્ય ડોલી પ્રકારનું છે. ટેક્સ્ટમાં નથી આપ્યું, પણ આપણે નીટ કે આપણા રેફરન્સ માટે આ પોઈન્ટને આપણે લઈ લીધા છે. ઓકે, તો આ પુંકેસરની વાત અહીંયા પૂરી કરી. હવે આપણે સ્ત્રી કેસર ચક્રની વાત કરીએ.